वापी में सामान्य विवाद में एक अधेड़ उम्र के व्यक्ति की हत्या करने वाले युवक को पुलिस ने गिरफ्तार कर लिया। जिला पुलिस प्रमुख डॉक्टर करण राज वाघेला ने कहा कि दिल बहादुर कार्की नाम के नेपाली युवक का शव वापी के टांकी फलिया इलाके से मिला था। उसकी मौत का सही कारण जानने के लिए पीएम करवाया गया, जहां डॉक्टर ने बताया कि मौत सिर के बाईं तरफ गंभीर चोट लगने से हुई है। हत्या का अपराध दर्ज कर डीवाईएसपी बी.एन. दवे और वापी टाउन पीआई के.जे. राठौड़ ने टीम बनाकर जांच शुरू की। हत्यारे को पकड़ने के लिए करीब 200 सीसीटीवी कैमरे चेक किए गए, जिसके आधार पर संजय नाम के आरोपी को गिरफ्तार कर लिया गया। पुलिस ने बताया कि संजय कट्टर स्वभाव का है, उसके माता पिता का या उसके अतीत के बारे में कोई जानकारी नहीं है। 20 ઓગસ્ટ 2024ના રોજ વહેલી સવારે એક જાણકારી મળી હતી કે વાપી જે છે વાપી ટાંકી ફળિયા ત્યાં ટાંકી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે, જ્યાં પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે, ત્યાં એક લાશ મળેલી છે। તાત્કાલિક વાપી ટાઉનના પીઆઈ ડીવાયએસપી દવે સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। સૌથી પહેલાં જે મરણ જનાર છે એની લાશની ઓળખવિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતાં લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કાર્કી ઉંમર વર્ષ 53 છે, જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે। એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે। જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરણ જનારને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું। એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો, વાપી ટાઉનની પોલીસ, ડુંગરા પોલીસ સ્ટેશન, વાપી જીઆઈડીસીની ટીમ, વલસાડ રૂરલ પીઆઈની ટીમ, સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં 24 કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। આ આરોપી જે બનાવના સ્થળે જે લાશ મળી છે ત્યાંના સીસીટીવી ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ 200થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે। એમણે જ એને લોકેટ કરીને પકડી પાડ્યો છે। સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસર એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ બહાદુરને ટાંકી ફળિયા પાસે જે જેવું નાળા જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો।